આપણી બુદ્ધિ દ્વારા જ્યારે આપણે આપણા મનને મનાવી શકતા નથી ત્યારે આપણને બીજાની બુદ્ધિ જોઈએ. અને એટલે જ આપણે ભગવાન વેદવ્યાસજી જે ભગવાનના જ્ઞાન કલાના અવતાર છે એમના દ્વારા રચિત ગ્રંથોનું રસપાન કરીએ છીએ. જે ભગવાન શ્રી કૃષ્ણની સુંદર સુંદર લીલાઓ છે, ભગવાન શ્રી કૃષ્ણના અવતારોનું વર્ણન છે. ભક્તિ જ્ઞાન વૈરાગ જે ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે એ જ્યારે આપણી બુદ્ધિને પોષણ આપે. એટલે ગુરુજનોની બુદ્ધિ પ્રમાણે જ્યારે આપણે ચાલતા થઈએ, આપણી બુદ્ધિ આપણા બુદ્ધિના કંટ્રોલમાં મન નથી, બીજાની બુદ્ધિ લેવી પડશે. ધિયો યો નઃ પ્રચોદયાત સત્યમ પરમ ધીમહિ. સંસારની મોહ માયાના અંદર જ્યારે વ્યક્તિનું મન હંમેશા જોડાયેલું રહે એટલે એનો અર્થ એ થયો કે એની બુદ્ધિ હજી નાશવંત તરફ આકર્ષિત થાય છે, હજી શાશ્વત રૂપી સત્ય તરફ એની બુદ્ધિ નથી જોડાય. આપણે સત્ય તરફ બુદ્ધિને લઈ જવાની છે. અને એટલે જ સત્યનું ધ્યાન, સત્યનું જ્ઞાન એ પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણ છે. સત્યમ પરમ ધીમહિ. જેમ જેમ સત્સંગમાં તમે આગળ વધતા જશો તેમ તેમ લૌકિક ને ભૌતિક વિષયમાં તમારી અરુચિ પેદા થવા લાગશે. એનું મુખ્ય કારણ એ કે તમારામાં ધીરે ધીરે જ્ઞાન પેદા થઈ રહ્યું છે અને જ્ઞાનના માધ્યમથી ધીરે ધીરે વૈરાગ પેદા થઈ રહ્યું છે અને વૈરાગના માધ્યમથી ધીરે ધીરે સત્યનું તમને જ્ઞાન થવા લાગે છે. એટલે તમે સત્ય તરફ આગે કૂચ થાઓ છો. તો સત્સંગથી વિવેક પેદા થાય છે. ધર્મ પ્રૌજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરેરીશ્વરઃ સત્યો હૃદય વરુદ્ય તેત્ર કૃતિભિઃ શુશ્રુષુભિસ્તત્ક્ષણાत्. ધર્મ પ્રૌજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. આ શ્રીમદ ભાગવત નું રસપાન કોણે ફળે છે તેમાં શરત મૂકવામાં આવી, નિર્મત્સરાણામ સતામ. તમે કેટલી પણ સારી દવા લો પણ પરેજી ન પાડો તો દવા સાથે પરેજી તો પાડવી જ પડે. એમ શ્રીમદ ભાગવત રૂપી ઔષધિ જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે એમાં પરેજી બતાડવામાં આવી, નિર્મત્સરાણામ સતામ. बाहर से जो काटता है उसको मच्छर कहते हैं और अंदर से जो काटता है उसे मत्सर कहते हैं. એક બહારથી કરડે એ મચ્છર છે અને એક અંદરથી કરડે એ મત્સર છે. આ મત્સર એટલે ઈર્ષા, દ્વેષ. ઈર્ષા ને દ્વેષ વાળો વ્યક્તિ એ આ ભાગવતનું રસપાન કદાચ કરશે તો પણ એ ફલીભૂત નહીં થઈ શકે. એટલે શરત મૂકવામાં આવી, ઈર્ષા ને દ્વેષ ને મનમાંથી કાઢવું પડશે. ઈર્ષા ને દ્વેષ જ્યારે આપણા મનમાં હોય છે ત્યારે જેના માટે આપણને ઈર્ષા છે એનો જ વિચાર તમારામાં ચાલ્યા કરશે. તો જ્યાં સુધી બીજાના વિચારમાંથી મુક્ત નહીં થાઓ ત્યાં સુધી ભગવાનનો વિચાર ક્યાંથી તમારામાં આવશે? બીજાના વિચારમાંથી મુક્ત થશો તો ભગવાનનો વિચાર આવશે. અને તમે જોજો, જેનાથી જેટલો પ્રેમ છે એનો વિચાર તો તમારામાં આવશે જ, પણ જેનાથી ઈર્ષા છે ને એનો વિચાર પેલો જેનાથી પ્રેમ છે એના કરતા વધુ આવશે. મત્સર વો અંદર સે કાટતા. અને એટલે જ પરેજી આપી, નિર્મત્સરાણામ સતામ. જેનું હૃદય શુદ્ધ છે, મત્સર રહિત છે, એવા વ્યક્તિને શ્રીમદ ભાગવતનું જ્યારે રસપાન કરાવવામાં આવે છે ત્યારે ભાગવતકાર કહે છે, શુશ્રુષુભિસ્તત્ક્ષણાત્.
એક ક્ષણની પણ રાહ જોયા વગર ભગવાન શ્રી કૃષ્ણ એના હૃદયના અંદર આવીને અવિરુદ્ધ બની જાય છે. અર્થાત હૃદયમાં આવીને ફસાઈ જાય છે. એવું નહીં કે આવે જાય આવે જાય આવે જાય. જ્યારે તમારા મનમાં શ્રીમદ ભાગવત કથાને શ્રવણ કરવાની ઈચ્છા થાય અને તમારું હૃદય નિર્મત્સર હોય, એ વખતે શુદ્ધ હૃદયના અંદર ભગવાન શ્રી કૃષ્ણ અવિરુદ્ધ બની જાય છે. એટલે ભગવાન કૃષ્ણને હૃદયમાં બોલાવવા કેટલા સરળ છે. ભાગવતકાર કે છે, ઇટ્સ સો ઇઝી ટુ ફીલ શ્રી કૃષ્ણ ઇનસાઇડ યોર હાર્ટ, બટ there is a term and condition. હૃદય નિર્મત્સર હોવું જોઈએ. આમ ભગવાન ક્યારેક આમ કથામાં તમે આવીને બેઠા હો ને એટલે પેલું આમ તમારા હૃદયમાં ડોક્યું કરવા તો આવે. આમ દરવાજો ખોલી થોડું કામ નહીં, ઘણી વાર આપણે જોતા હોઈએ શું ચાલે, જરા રૂમમાં જોવું તો ખરો, આમ થોડો દરવાજો ખોલીએ ને પછી લાગે ના ના અહીંયા તો બહુ જ ધુમાડો છે. એટલે ભગવાન પણ ક્યાંક આપણા હૃદયમાં પેલું ડોક્યું કરવા આવે. ભાગવત કથાની શ્રવણ કરવાની ઈચ્છા તમારામાં પ્રગટ થાય એટલે પેલું ડોક્યું કરવા ભગવાન આવે. પછી જોઈએ આમાં તો બહુ મત્સર પડેલું છે, અહીંયા તો રહેવાય એમ જ નથી, અહીંયા તો ઉકળાટ થઈ જશે, આઈ કેન નોટ સ્ટે હિયર ઇવન અ સેકન્ડ. વળી પાછા નિર્મત્સરાણામ સતામ. પણ ભાગવત કથાનું શ્રવણ કરતા 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 ધીરે 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 નિશ્ચિત એ મત્સર વોશઆઉટ થાય છે. સતત પાણીના દ્વારા જ્યારે કોઈ વાસણને માંજવામાં આવે, ભલે ચીકણું વાસણ હોય, વાર લાગે, પણ એ સતત પાણીથી જ્યારે એને માંજવામાં આવે છે તો ધીરે ધીરે એ ચિકાશ જતી રહેશે. અને એટલે જ ભાગવતકાર કે છે, મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર 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 રસિક જનો આ ભાગવતનું પાન કરતા હોય છે. વારંવાર, ભલે એક ને એક વાત હોય, वारंवार पान करो. बार बार पान करने से वो हैमरिंग होगा. अपना माइंड में हैमरिंग इज वेरी वेरी इंपॉर्टेंट. અને હેમરિંગ થાય ને તો આપણી બુદ્ધિ કે અકલ ઠેકાણે આવે. હેમરિંગ ન કરો તો કઈ ન થાય. અમારા ગાંધાર પરિવારે કેટલા સરસ બોર્ડ માર્યા છે. હમણાં નવું એમને કંઈક લોશન કાઢ્યું છે કે એનાથી સ્કિન એકદમ સોફ્ટ થઈ જાય. વળી પાછું એમને કંઈક તેલ કાઢ્યું છે જે વાળ માટે બહુ સારું છે. એટલે હું કાલે શોભાયાત્રામાં આવ્યો એટલે મને એટલા બધા ગાંધાર પરિવારના પેલા બોર્ડ્સ દેખાયા કે ત્વચા કો કોમલ બનાને કે લીએ યે શું છે પેલું નામ, નેચર ક્યોર. નેચર ક્યોર. હવે તમને પેલું સતત દેખાયા કરે નેચર ક્યોર નેચર ક્યોર નેચર ક્યોર નેચર ક્યોર નેચર ક્યોર નેચર ક્યોર નેચર ક્યોર. એટલે તમને એકવાર તો લેવાની ઈચ્છા થાય નેચર ક્યોર. જરા જોવું કેવું છે. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. એટલું નેચર ક્યોર નેચર ક્યોર. અહીંયા જે આ મહોત્સવમાં આવે નેચર ક્યોર તો દેખાશે જ એકવાર. ગાંધાર પરિવારે સરસ બધે આમ, અને સારી વાત છે લોકો સુધી પહોંચે. બહારની સુંદરતા પણ આવશ્યક છે. તમે અહીંયા બહાર જશો એટલે ગાંધાર પરિવારનું નેચર ક્યોર દેખાશે, અને તમે અહીંયા અંદર આવશો એટલે તમારા નેચરને ક્યોર કરવા માટે આ ભાગવત કથાનું આયોજન છે. તો હેમરિંગ, એડવર્ટાઇઝમેન્ટના અંદર હેમરિંગ સતત ચાલ્યા કરે, સતત ચાલ્યા કરે. તમારા માઇન્ડમાં દેખાવું જ જોઈએ. અમારા ફાલ્કન આ બેઠા, ફાલ્કન ના બોર્ડ બધે દેખાય, ચારે બાજુ ફાલ્કન ફાલ્કન ફાલ્કન. હેમરિંગ, અને હેમરિંગ જ્યાં સુધી ન કરો ત્યાં સુધી બ્રાન્ડ વેલ્યુ પેદા ના થાય, એટલું યાદ રાખજો. હેમરિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એટલે સારી વસ્તુનું હેમરિંગ થવું જોઈએ. એટલે જ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર વારંવાર તમારા માઇન્ડમાં હેમરિંગ થવું જોઈએ. સતત
તમે આ ભાગવતનું શ્રવણ કર્યા કરો, વારંવાર કર્યા કરો, અને ક્યાં કોઈને યાદ રહે છે? તમે બધા એક્સપેરિમેન્ટ કરો કે 5 દાડા પહેલા સાંજે શું ખાધેલું સ્મરણ કરો, યાદ છે? કેટલાને યાદ છે? 5 દિવસ પહેલા. તરત આન્સર આપો ને, બહુ વિચારીને નહીં. 5 દિવસ પહેલા સાંજે શું ખાધેલું? હાથ ઊંચો કરો. યાદ છે કોઈને? ના યાદ રહે. 5 દાડા પહેલા સાંજે આપણે શું ખાધેલું એ યાદ નથી રહેતો, તો આ કથા ક્યાંથી યાદ રહેવાની ભલા માણસ? અને આમ પણ પછી 60 વર્ષ પછી તો પેલું અલ્ઝાઇમર ધીરે ધીરે ની અસર એવી ચાલુ થવા લાગે કે ભૂલવાની બીમારી આમ પણ પછી વધતી જાય, એટલે આમે બધું ભૂલાતું જાય ધીરે ધીરે. આ હેમરિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મુહુરહો बारंबार रसिक जन ये भागवत का श्रवण. घना पेला पिक्चर ना शौकीन लोग है, एक ने एक पिक्चर 20-20 વાર જોઈ કાઢે. કોણ જાણે શું મજા આવે? બસ શોખ. એક ને એક પિક્ચર 20 વાર જોવે. આપણે એક ને એક ભજન કેટલી વાર સાંભળીએ છીએ? કેટલી વાર આપણે ભજનો સાંભળ્યા હોય છે, પણ એક ને એક ભજન સાંભળીએ છે કે નથી સાંભળતા? એમાં આપણને મજા આવે છે કે નથી આવતી? અને પાછા બહુ કંઈક ગમે તો પાછું વન્સ મોર. એક ને એક ભજન છે, એક ને એક દાળ ભાત ખાઈએ છે કે નથી ખાતા? એ આપણા શરીરનું પોષણ કરે. એમ વારંવાર શ્રીમદ ભાગવતનું જ્યારે આપણે રસપાન કરીએ છીએ, કંઈક ને કંઈક એમાંથી આપણને નવી પ્રાપ્તિ થશે, નવી ઉર્જા પ્રાપ્ત થશે, નવી દિશા પ્રાપ્ત થશે, કંઈક જીવનનું માર્ગદર્શન મળશે. અને એટલે જ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કથાની કંઈક એવી એક ક્ષણ, કોઈ એવી એક વાત, કોઈ એવો એક શબ્દ ક્યાંક તમારા હૃદયમાં લાગી જશે અને તમારી બુદ્ધિ પ્રેરિત થઈ જશે. ધિયો યો ન પ્રચોદયાત. તમારી બુદ્ધિ ક્યાંક વિચાર કરતી થઈ જશે કે ના, હવે મારે આ કરવું જ પડશે. એટલે તમે તમારા મનને સીધા તમારા નિયંત્રણમાં લાવવા માટે પ્રેરિત બની જશો. કોઈ એક એવો ક્ષણ, કોઈ એક એવી વાત, કોઈ એક એવો પ્રસંગ જે તમારા હૃદયને આમ અડકી જાય. ક્યારે શું થાય આપણને ખબર નથી. વારંવાર સુનતે રહો. અને સાચું કહું છું, સત્સંગમાં જે શાંતિ મળશે ને, એ એન્ટરટેનમેન્ટ માંથી નહીં મળે. આ એન્ટરટેનમેન્ટ એટલે પેલી કેફીન વાળી ચા છે, અને આ સત્સંગ એટલે કેફીન વગરનું પ્યોર કેરીનું જ્યુસ છે, ગુટલા વગરનું જ્યુસ છે. ગુટલી પણ નથી એમાં. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતમ દ્રવ સંયુતમ. આ પેલી ફેક એનર્જી તમને કેફીન જેવી નહીં આપે. આ તમને રિયલ મેંગો જ્યુસ, આ ભાગવતનું રિયલ મેંગો જ્યુસ, ગુટલી વગરનું, મીઠાસ વાળું. ગલિતમ ફલમ. પછી કોઈ એમ પૂછે કે શું ગેરંટી કે આ આંબો એકદમ સ્વીટ જ છે? કારણ કે આજકાલ પેલા ઘણા આંબાઓ જુદી રીતે પકવેલા હોય છે, દેખાય આંબા જેવું પણ અંદર સ્વીટનેસ ના હોય. તો શું ગેરંટી આ સ્વીટ છે? સુખમુખાદ અમૃતમ દ્રવ સંયુતમ. ભાઈ, સુખ की ચાંચ लगी हुई है. કોઈ પણ આંબા પર અગર સુખની ચાંચ લાગેલી હોય એટલે આંબો મીઠું જ હોય. કારણ કે પોપટ છે ને, એ આપણા કરતા વધારે સ્માર્ટ હોય છે. એ જ્યાં ત્યાં ચાંચ મારે જ નહીં. જ્યાં મીઠાશ હશે ને, ત્યાં જ એની ચાંચ વાગેલી હશે. અને પોપટની ચાંચ વાળું એ ફલ એ વધારે મધુર થઈ જતું હોય છે. અરે આ શ્રીમદ ભાગવત રૂપી ફલમાં સુખદેવજીની ચાંચ વાગેલી છે. સુખમુખાદ અમૃતમ દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. આ રસરૂપ ભાગવતનું આપણે પાન કરીએ, વારંવાર પાન કરીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ. એનો આનંદ અનેરો છે. તો પરમ ધર્મ એ પરમાત્મા ને જાણવાનું છે. જે પરમાત્માનું નિરૂપણ આ શ્રીમદ ભાગવતના અંદર કરવામાં આવ્યું છે, એનું વારંવાર આપણે પાન કરીએ,
નિર્મત્સર થઈને પાન કરીએ. ધીરે ધીરે કરતા કરતા આપણા અંતઃકરણના સર્વ દોષો દૂર થાય અને આપણું ચિત્ત અને આપણું મન અને બુદ્ધિ નિર્મલ બને શ્રીમદ ભાગવતના પાનથી. નૈમિષારણ્યના અંદર 88,000 શૌનકાદિ ઋષિઓ વિરાજમાન થઈને સૂતજી દ્વારા શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છે. નૈમિષારણ્ય એક એવી ભૂમિ છે કે જ્યાં મન તરત શાંત થઈ જાય. બ્રહ્માજીએ પોતાનું મનોમય ચક્ર મોકલ્યું અને ઋષિઓને કીધું કે આ મારું મનોમય ચક્ર જે જગ્યાએ જઈને શાંત થઈ જાય એ ભૂમિ પર બેસીને તમે આ અનુષ્ઠાન કરશો તો તમને નિશ્ચિત તમારું મન એકાગ્રિત થઈ જશે. તો નૈમિષારણ્યની એ ભૂમિ જ્યાં પરમ શાંતિ છે અને ભાગવતનું રસપાન થઈ રહ્યું છે. શૌનકાદિ મુનિઓએ સૂતજીને પ્રશ્નો પૂછ્યા છે. મનુષ્યનું કલ્યાણ શેમાં છે? મનુષ્યનો પરમ ધર્મ કયો? ભગવાનના કેટલા અવતારો થયા વગેરે વગેરે પ્રશ્ન ઋષિઓએ સૂતજીને પૂછ્યા છે. પહેલું, મનુષ્યનું કલ્યાણ શેમાં છે? મનુષ્યનું કલ્યાણ આત્મકલ્યાણમાં છે. તત્વ જિજ્ઞાસા, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું કેમ આવ્યો. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આપણે બધા જ ભગવાનના અંશ છીએ, આપણે જીવાત્મા છીએ, ભગવાનમાંથી નીકળેલા છે, પણ ભગવાનના સ્વરૂપને ને ભગવાનના સંબંધને ભૂલી ગયા છે. એ ભૂલાયેલા સંબંધને પાછું તાજું ब्रह्म संबंधना माध्यम से આપણે કરીએ છીએ. मैं कौन हूं? मैं मेरे कृष्ण का अंश हूं. मेरे अंदर अंतर्यामी स्वरूपे श्री कृष्ण विराजमान है. जीवात्मा એ પરમાત્માનું અંશ છે, સદનું અંશ, ચિદનું અંશ, આનંદનો તિરોભાવ થઈ ગયો અને એ આનંદ જ અંતર્યામી રૂપે શ્રી કૃષ્ણ આપણામાં વિરાજમાન છે. જમીનમાં પાણી છે પણ એ પાણીને પ્રાપ્ત કરવા માટેની ખુદાઈ કરવી પડે અને જ્યારે ઊંડા જાઓ ત્યારે જ એને તમને જલની પ્રાપ્તિ થાય. એમ આપણા બધાના અંદર અંતર્યામી સ્વરૂપે તિરોધાન થયેલા ભગવાન શ્રી કૃષ્ણ પોતે વિરાજે છે, પણ એમની પ્રાપ્તિ કરવા માટે આપણે ભક્તિ કરવી પડે. ભક્તિ કરતા કરતા ધીરે ધીરે કરતા એ ભગવાન શ્રી કૃષ્ણના એ આનંદનો હૃદયમાં અનુભવ થવા લાગે છે. મનુષ્યનું કલ્યાણ આત્મકલ્યાણમાં છે અને આત્માનું કર્તવ્ય એ ભગવાનની અહેતુની ભક્તિ કરવાની છે. એટલે બીજો પ્રશ્ન, મનુષ્યનો પરમ ધર્મ કયો? તો મનુષ્યનો પરમ ધર્મ એ ભગવાનની અહેતુની ભક્તિ છે. હમ અહેતુ કી ભક્તિ કરે. નિષ્કામ. નિષ્કામ ભક્તિનો એક પ્રતાપ છે કે સંસારના અંદર કેટલા પણ દુઃખ આવશે પણ ભગવાન માટે તમારી ભક્તિ ડામાડોલ નહીં થાય. સકામ ભક્તિ અગર કરતા હશો તો સંસારના અંદર આવતા દુઃખો એ તમારા મનને ડામાડોલ કરી નાખશે, પણ નિષ્કામ ભક્તિ તમે અગર કરતા હશો તો સંસારના અંદર આવતા દુઃખો એ તમને હલાવી નહીં શકે, હચમચાવી નહીં શકે.